એ બધું બધાને ન આવે. એટલે મારી પાસે જે કલા છે એમાં આહિર દાયરાને આંગણે આવ્યો છું. આહિર, ચારણ, અફીણ, ખૂબ વાતો મેં કર્યું છે અને હજી પણ કરીશ. લોકવાર્તાનું હિમાયતી છું, એટલે એક બે લોકવાર્તાઓ પણ આપણી કરવાની કોશિશ કરીશ. વળી ભાગવતના સાનિધ્યમાં છું એટલે થોડી ઘણી ધર્મની અને એને લગતી વાતો કરીશ. કારણ કે આ બધા છે ને એ મુક્તિના ઠેકાણા છે, બંધનમાંથી મુક્ત કરી દે. તમે કોઈ જોયું હોય તો ભલે, ન જોયું હોય તો મારી પાસે સાંભળી ગયો. મદારી વાંદરા પકડવા જાય, આમ જોયું નહીં, લગભગ કોઈ નહીં જોયું. મદારી વાંદરા પકડવા જાય, લોખંડનો ઘડો લઈ ગયા હોય, ઝાડવા હેઠે મૂકે, બે ખોવા દાળિયા નાખે અને એક ઝાડવાડો મદારી હતાઈ જાય. વાંદરું હેઠું ઉતરે, ઘડામાં જોવે, દાળિયા દેખે, એને દાળિયા ભાવે બહુ, એટલે ઘડામાં હાથ નાખીને દાળિયાને મુઠ્ઠી ભરાય તો ઘડાનું બોટું એવું હાંકડું હોય કે સીધો હાથ વયો જાય. પછી મુઠ્ઠી હો તો હાથ બાઈને ન નીકળે, વજનદાર ઘડો ઉપડે નહીં, દાળિયા મૂકે નહીં, હાથ બાઈને નીકળે નહીં. એ થાકીને લોચ પછી જાય, ઠેકડા મારી 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 મારીને થાકીને લોચ પછી જાય, ઘડામાં માથું નાખી દે એટલે મદારી આવીને ડોકમાં ગાડીઓ પરાવી દે. જેવો મદારીનો ગાડીઓ પડે એ બીકમાં મુઠ્ઠી ઉગડી જાય, દાળિયા ઢોળાઈ જાય, ઘડામાંથી હાથ બહાર નીકળી જાય, પણ પછી બહુ મોડું થઈ ગયું, મદારીનો ગાડીઓ પડી. તો ઈશ્વરે દીધું હોય તો વેલા હારી મુઠ્ઠી ઉગાડજો. બાકી આની ત્રણ જ ગતિ છે, દાન, ભોગ ને નાશ. કાં તમે દાન કરી શકો, કાં આનો ભોગ કરી શકો, અને કાં એક દી આપણને મૂકીને વહી જવાની, કાં આપણે એને મૂકીને વ્યા જવાના. બેમાંથી એક ઘટના તો ઘટવાની ઘટવાની ઘટવાની. ત્રણ જ ગતિ, ચોથી ગતિ જ નથી. એટલે મને રજનીશનું એક વાક્ય બહુ ગમે, ઓશો. કદાચ એના બધા વાક્યો હું સહમત ન હોઉં, પણ એક વાક્ય મને ઓશોનું બહુ ગમ્યું કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, હારા કામમાં વાપર્યા એટલા જ બચ્યા. ખર્ચતા ખૂટી જશે, ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, આ તો ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો વિચાર કરે, હાય ખવડાવે તો ખૂટી જાહે, હાય આપે તો ખૂટી જાહે, હાય વાપરે તો ખૂટી જાહે. એટલે મેરુ બાબુ કહેતા, અમારે મેરુ બાબુ છત્રાવા એમ કહેતા કે કોઈ લોભિયો માણા એટલો બધો રૂષ્ટપુષ્ટ હોય, એને જો તમારે દુબરો કરી દેવો હોય ને તો દાતારના વરામાં તેડી જાવો, દાતારના પ્રસંગમાં તેડી જાવો. એ દાતારનો પ્રસંગ જોઈને દુબરો થઈ જાય કે આનું નહીં રહી, આનું પૂરું થઈ જાય, આનું નહીં રહે, આનું નહીં રહે. વાપરે ઓઈલો ને મરે ઓઈલો. બોલો મામા, અમુક તો એટલી હદે લોભિયા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતો કરતા મરી ગયા, પકડવા હાટ થઈને નહીં ખાવાય. ચકલા હેઠા ન ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય. ગામડા ગામની મળે કરે ભાઈ ગુજરી ગયેલો ને આપણી બાઈઓના રિવાજ એટલે ખરખરે ગીત્યું, લાદના ઘૂમટા તાણીને બાઈને ઊભી કૂટ્યું, કૂટીને ધરાણ્યું. પછી એક બાઈએ કીધું આપણે બદલાવ કયો છે, એ ગરધણિયાની એકની એક, એને જ કોક સાની રાખો, એને જ કોક સાની રાખો. એ ઓઢણાના છેડા ઉસકાવી ઘરમાં ગયું તો ગરધણિયાની બેઠી બેઠી બદર દેતી હતી. એટલે ઓલી બાઈએ કીધું, બાઈ અમે બાઈને કૂટીને મરી ગયું, તારો ધણી જેવો ધણી વયો ગયો અને તને રોણું નથી આવતું કે બાઈ હયા ફાટ મારે રોવું, પણ મરી ગયાનો હું નામ લઈને રોવું, કંઈ કરીને ગયો હોય તો રોવું ને. કે બાઈ ગમે એમ કે. અને પછી બિચારીએ ગરધણિયાની મોઢા માથે ઓઢણાનો છેડો મૂકી અને રોણું લીધું કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ. પછી કેનીએ કીધી કંથડા, તે દીઠો નહોતો દાયરો, નહોતી જમ. તે કોઈ દી દાયરો જોયો નહીં, તારે ઘેરે કોઈ દી કોઈ મહેમાન થયું નહીં, તે કોઈને સાની રકબી હેઠી કરાવી નહીં, કોઈને હાથ વિસરાવ્યા નહીં, તારા ફરિયામાં કૂતરું ઘર્યું નહીં, કોઈ દી કોઈ મહેમાન આવ્યા નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીં રે? તારું ફરિયું કૂતરાએ જોયું નહોતું તો જમને કેમ ખબર પડી તું અહીંયા રે? એટલે ખરખરે આવ્યું. તેમાંથી એક બાઈએ કીધું કે મને ખબર છે. કે કેમ? કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ અહીંયા આવ્યો છે કે નહીં.
હુયાણીએ સરનામું દીધું કે લોભિયાન જન્મ દેવરાવ્યા મેર્યો છે કે નથી મેર્યો, એ પછી તો જમ લઈ ગયા નકર આનું ઘર જમે ન ભારત. હુયાણીએ સરનામું તો એ વાંદરા પકડવા ગયા હોય તમે જોઈજો, એ હાથ નીકળે ને ગાડીઓ પડે, દાડિયા ઢોળાઈ જાય, પણ પછી ગાડીઓ પડી. હવે સાંભળજો, બેસો બેસો, બે બે આ બાજુ આવતા ને મામા, આ બાજુ આવતા અહીં જગ્યા જોનરા બેહો દો, બેહો આવો તમે આમ, તમે આમાં આવતા રહ્યો. જય માતા, જય માતા. આ મદારી વાંદરાને પકડી આવ્યા પછી, આમ તો વાંદરા નચવતા આવતા, હાલો પકડવાનું જોઈએ, પણ વાંદરા નચવવા આવે તો જોયા કે નહીં? ખાલી આમ આ તો હું તો કહેતો જેને જોયા એવું કહેતો, આ માકડા નચવવા આવે ને, તમે જોયા? વાંદરા નચવવા આવે ને, તમે જોઈ વાંદરાને મદારી બધું શીખવે. જબલું પહેરતા શીખવે, સલામ કરતા શીખવે, ભીખ માગતા શીખવે, ડાન્સ કરતા શીખવે, હળકતી રીંગમાં ગળકતા શીખવે, આમ ગોથા મારતા શીખવે, આમ ગોથા મારતા શીખવે. પણ મદારી કોઈથી વાંદરાને એમ ન શીખવે કે આ ગાડીઓ આમ છોડીને વયું જવાય. નકર હાથ મોકરાવે બેઠવડું છોડી નાખતું હોય તો. મદારીએ શીખવું જ ન હોય કે આ ગાડીઓ આમ છોડાય. એ માયા આપણને બધું શીખવે, પણ આ ગાડી આમ છોડીને વયું જાય એમ કોઈ દી ન શીખવે. એક સદગુરુ શીખવે, દીકરા આ ગાડી આ કેમ પાણી પહો ગામના તળ વ્યાજ હે. એ ગામ આખું ભેડું થઈને છોકરાઓને બાવડા પકડી 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 અને ઝાપા બહાર કાઢ્યા. અને 18 વર્ષની આહિરની દીકરી, જહાપા ચાવડાની દીકરી, પાણીનું ભેડું ભરી અને હેલી આવે. અને આ લુગડા વિનાના એવડા ટીણિયા ચોખરા દોડીને બસ ભરી ગયા. માં પાણી પાવ, તરસ લાગી, પાણી પાવ. એ ગાગર લઈને પાણી રેડવા ગયા. ગામના મુખ્ય કીધું, હા રામભાઈ, નામ તો અમરભાઈ હતું, નામ અમરભાઈ હતું, પણ રામ 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 રૂવાડે રૂવાડેથી રામ શબ્દ નીકળતો. ગામ એને રામભાઈ કહેતું. રામભાઈ એને પાણી ન પાતી બાપ, એ દુકાળિયા છે, પાણી પાઈ તો ગામના તળ વ્યા જાય. અને મરક 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 દાંત કાઢી અને આહિરની દીકરીએ એટલું કીધું હતું કે હે મુખી બાપા, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ છોકરા આ ગામના ભાણેજડા હોય તો, આ ગામની દીકરીના દીકરા હોય તો તમામ તગડી મૂકો. અરે બાપા, ભાણેજડા તો માથાના કહેવાય, તાજ કહેવાય. હો બ્રાહ્મણ એક ભાણેજને થોડા તગડાય કે મુખી આપા તો આજ મારું આણું વાળવા આવે છે. ખબર છે બેટા? કાના મામા રાઠોડને ઘેરથી મારું આણું વાળવા આવે છે. ખબર છે બેટા? હે મુખી બાપા, મારે હા હરે જઈને તો વેલ જ વધારવી છે ને, કોઈનો વેલો જ વધારવો છે ને, માત બનવાનું છે ને. કે હા બેટા, કે મારા કાળિયા ઠાકરે મને અટાણથી એટલા દીકરા દઈ દીધા છે, તો એટલાની માં અટાણથી ન બની જાઉં. તેથી ભગતના થઈ ગયા. હળગના વિમાન તેડવા આવશે, એમેય કિનારા છે. તેથી વેવાય વેલા વધારે વાતચીત થઈ છે. વાટાવદર છોડી અને દુકાળિયાઓને લઈ અને નીકળી ગયા. એ હોવાણીયા બંદરે આવી અને ઝૂંપડી વારી. પરબની મા અમર આજુબાજુના ગામડાઓના માલિકોથી ટેલ કરી આવીને જેમ રગત પીત્યાઓને ખવડાવતી હતી, એમ આજુબાજુના ગામડાઓમાંથી રોટલા ખીચડી માગી આવી અને દુકાળિયાઓને ખવડાવી અને મોટા કરે. પણ મજાની વાત તો એ છે કે આવડું મોટું હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક ગુરુ હોય તો જહાપા ચાવડાની દીકરી માં અમરમાં માં રામબાઈમાં ગાંધીના દાદા ગુરુ થતા. 3 વખત તો ગાંધીએ મુલાકાત લીધી. વવાણિયા રામબાઈ માના આશ્રમની 3 વખત ગાંધીએ મુલાકાત લીધી છે. રાજચંદ્ર મહારાજનું સામે જ છે, બહુ મોટું છે.
આમાં આપને વિનંતી કરું, પૈસા હોય તો ઉઠી જાય, પૈસા હોય તો બેંકોક જાય, હોંગકોંગ જાય, જ્યાં તમારે ફરવા જવું હોય મનાલી જાય, જ્યાં જવું ત્યાં જાય. વરસમાં એક વખત બાળકોને તેડી અને તમારી જે 5 હાથ જઈ ગયું છે ને એની ધોળી તપટી છોકરાઓને હા લેવડાવવા તેડી જાય, કે આ આપણી અસ્મિતા છે, અહીં આપણી પરંપરા દટાયેલી છે, આ આપણી તાકાત છે, આ સામાન્ય ખોરડાની માલિકો જન્મેલા મનુષ્ય કરેલી મોટી તાકાત છે. બળે ભાગ માનુષ તન પાવા એ સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. દેવતાઓને દુર્લભ ભાઈ, દેવતાઓને શું કરો દુર્લભ? આવો દેહ દેવતાઓને કેમ દુર્લભ? હું દુર્લભ? ડુંગરેજ બાપા કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. બોલો, કોઈ સિંહ છે ગાને મારે તો ગૌવત્યાનું પાપ ન લાગે, કોઈ નાગને નોળિયું મારે તેને એને નાગત્યાનું પાપ ન લાગે, કોઈ મીંદડીને કૂતરું મારે તેને મીંદડીને હત્યાનું પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે એ તો મંત્રને આધીન છે એટલે મદદ કરે, એના પુણ્ય બંધાતા નથી. ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતિ, પુણ્ય ખવાઈ જાય એટલે અહીંયા આવે અને ઘણા વાતો કરતા હોય. સારી રીતે જીવિત હરગમાં જાય. શું કરશો હરગમાં જઈને? હરગમાં જાય શું કરશો? હરગમાં જઈને કેટલાથી બેઠા બેઠા રંભાદે અપ્સરાનો ડાન્સ જોવો. 1 દી 2 દી 4 દી 6 દી, 1 દી મેનકા નાચવા આવશે, 1 દી રંભાદે આવશે, 1 દી ઉર્વશી આવશે, 1 દી તિલોત્મા આવશે. કેટલા દી તમે એના ડાન્સ જોવો? બીજી વાત, ત્યાં રહોડા તો છે નહીં. પ્રભાત મામાની કથા, મજાનું શ્રીખંડ ને પૂરી ને શું હતું, ભજીયા ને ચણાનું શાક ને દાળ ને ભાત ને છાશ. તમારે આંગણે બેન દીકરી આવે, તમારે આંગણે ભોળા પંખીડા આવે, ગાય આવે, ગાય માતાજી આવે, ચારણ આવે, બારોટ આવે, સાધુ આવે, ગુરુ આવે, સંત આવે, અતિથિ આવે, બેન દીકરી આવે, ભાણેજડા આવે, તો માનજો તમારા ચડતા દિવસના ઈંધાણ છે ને આજે દી આવતા બંધ થઈ જાય તેથી માનવું કે હવે પડતીના ઈંધાણ છે. કાન કાહુ ને દંડ લઈ મારા હરઈ બલભૂતિ બચન બીજા. સમય કોઈને દંડ લઈને મારવા ન આવે, પણ આપણે આંગણે આપણા ભાણેજડા આવતા બંધ થાય ને તેથી માનવું છે હવે મારો સૂર્યનારાયણ આથમવામાં હોય તો. અને એમાં આપણી તો નવ પરજ, આપણે કદાચ યુવાન મિત્રોને ખ્યાલ હવે બધા મારું સાંભળીને લગભગ ખ્યાલ તો આવી ગયો છે. આપણી નવ પરજ, આ વાતોને હું જાળવી રાખવા માટે વારંવાર ઉલ્લેખ કરું. આપણી 9 પરજ, એમાં રાજપૂત, આહિર, મેર, કાઠી, હાટી, ચારણ, રાજગોર બ્રાહ્મણ, પરજ્ય હોની, રબારી, હવે એકાદું કોઈ રહી ગયું માફ કરી દો. આ 9 પરજ, આ 9 પરજના જે રિવાજો છે ને સેમ. એમાં એક રિવાજ બહુ મજાનો છે, ફૂઈ વાહે ભત્રીજી દેવાનો. મારી સામે એક પટેલનું ઘર, એટલે મને વારંવાર કીધે રાખે તમારા ફૂઈ વાહે ભત્રીજી દે, નહીં તો ભાણે જ કહેવાય ને આમ કહેવાય ને તેમ કહેવાય ને આ બરોબર ગણાય, આ બરોબર ગણાય. એટલે એક દી મેં કીધું કે ભાઈ બરોબર ગણાય કે ન ગણાય એની મને ખબર નથી, પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાના હતા. ભગવાન કૃષ્ણએ આ રિવાજ 3 પેઢી સુધી રાખ્યો તો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. અને કદાચ ને યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો ફરી વાર કહી દઉં, આમે કૃષ્ણે એમ કર્યું હતું. લેવામાં પદ્યુમનના ઘરની માલિકો લુક્ષ્મણીની ભત્રીજી લઈ આવ્યા હતા અને અનિરુદ્ધના ઘરની માલિકો પાસે એની ભત્રીજી લઈ આવ્યા હતા. હા, ભોજકટથી ભૂજો શાસ્ત્રીજીને કદાચ ને આજે લુક્ષ્મણી વિવાહ થઈ ગયા એટલે હવે કથા આવશે પદ્યુમની અનિરુદ્ધની. લેવામાં એમ રાખ્યું હતું. એટલે તારણ તરીકે વિનંતી કરું છું, પછી તમારી મરજી. ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, 2 મકાન ઓછા હોય, 2 ચોપડી ઓછું ભણ્યો હોય, પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી લોહી હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. હા, હાથ પેઢી માવતરની પ્રવચનમાં, હાથ પેઢી માવતરની, હાથ પેઢી મોહાડની, હાથ પેઢી બાપની, હાથ પેઢી મારી, 14 પેઢીના લક્ષણો આવે. 14 પેઢી ના આવે.
એમાં રૂપ આવે, રંગ આવે, વાન આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, કપાળનું તેજ આવે, બોલી આવે, અક્ષર આવે, નાગરદાય આવે, લૂંચાઈ આવે, એ તો જીવ બધું આવે. આમ હોય તોય આવે ને આમ હોય તોય આવે. એનો તમને દાખલો દઉં. તમને કોઈ એમ કે તમારે તાકાતવાન થાવ હોય, તમે ઘી ખાવ ને, અડદિયા ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, જીમમાં જાવ ને, તમે તાકાતવાન થાવ. આ હાંડળા નીકળ્યા રાણા ખાય, આ ખૂટિયા ઉકળ્યા ખાઈને ઉભા એને કીધી તમે કપાસિયાનું ગુણું ઠળવ્યું, કીધી ગાજરના પૂરા નાખ્યા, છતાં ઊભો હોય તેમ થાય કે ઓલા ઊભો મારી નાખશે, એવું જેલા સેટા રહી દો પલિત દેવા રખડતા હોય. તો આ બળ આવ્યું ક્યાંથી? આ બળ આવ્યું ક્યાં નહીં? એના જીન્સમાં છે, એના ડીએનએમાં છે. કે રાડું ખાય રાડું બળ બની જાય, કાગર ખાય કાગર બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યો બળ બની જાય. એમ જેના જીન્સમાં હોય ન્યા દાતારી આવે, ન્યા સુરવીરતા આવે, ન્યા માનવતા આવે, ન્યા ભક્તિ આવે. બાકી પરબારા ઉપરથી કઈ ઉતરે નહીં. ઘણા વાતો કરતા આવે હારા પાડોમાં રહેવા જાય તો છોકરાઓમાં સારા સંસ્કાર આવે. હું કે લખી નથી દીધું શંકર બાપાના પાડોમાં ભૂતડા કાયમ રહે, એકે છોકરા ત્યાં ગણાઈ જવા. તો ભૂતના ભૂત થાય, માવતરના હોય તો આવે, નીકળા પાડોથી આવે. અચ્છા બચા હારો મણ આવ્યો તે ટ્રેક્ટર આંકી ગયો, બરોબર હાડનો પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો છે, કયો તો થોડોક બાજરો વાવી જાય. કચ્છા બતા એ સારો માણો આવ્યો હતો, બાજરો વાવી ગયો. ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માટલો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. કે અચ્છા બતા એ ધોતિયાની આટી નાખીને માઇતમાં છેડા માસડે એ ગોફળીના 2 ઘા કર્યા. એ 2 ઘા કર્યા ન કર્યા પેલી બાઈ ઘરઘીની ઈદ ગામમાં આવી હતી. એને ધ્યાન પીડ્યું કે આ તો મારા પુઈન માતડા પાસે જઈને કે અભાગ્યા એને તે પંખી જ ઓકાર આવતા તો હું કરા પાછા વીઘા મૂકીને 5 વીઘામાં મેર્યો, મને ઘરગાવી છોકરા રખડાવ્યા. ત્યાં પીડા હોકાર્યા હોતો, રોટલા ટિફિન તો દેતી હતી. એટલે અહીં તોરલે કીધું સાચા સંત હોય ત્યાં જઈને મળીએ. પીરું એટલું હોનું ન હોય કે ધોળવા ન જતા, દેખાય એટલું રૂપાળું ન હોય. હા, કોઈ સુપાત્ર મળી જાય તો એના તળની માલિકો લાકડી પડે એમ પડી જાય. જો નકર ગોખલામાં બેઠી હોય ને એનીમાંથી અતિશય શ્રદ્ધા રાખજો, તમારા બધાય કામ ઉકેલી દે, તમારા બધાય કામ ઉકેલી દે. કદાચ ને મૂર્તિ ન હોય, એક ફણું હોય. તમારે જોઈ જરૂર છે ને તો લઈ લ્યો. હાલ પાછા છૂટા દેવાય છે ને. હા, એ કે છૂટા તો ગામ આખાને જાય પણ તને બાંધું દેવું હું. હમણાં મારો કચ્છમાં એક પ્રોગ્રામ હતો, લગભગ ક્યાં હતો ભાઈ વિશાલ, ક્યાં ખારો સત્ય કહું, આમાં માઇક થાય, રેકોર્ડિંગ થાય, વર્ષો સુધી આ બોલ છે, મને ખબર છે. દુઃખ થયું જે કારણ હોય તે. ખારો પ્રોગ્રામ હતો, મામા પૈસા ઉઠતા હતા ખોટા. એટલે મેં કીધું આમ કેમ? કે વાં હાથા દઈ આવવાના અને ખોટા લઈ આવવાના. પછી ગમે એટલા ઉડે, ગમે એટલે આડાવરા થાય, કઈ વાંધો નહીં. કેટલી હદે બધું નીચું વયું ગયું છે. કોઈ પછી બેવડા વારે, તવડા વારે, બલુંગું કરે, ભૂંગરા વારે, પછી જે કરે એ બરોબર ખોટા. આ અમારી દુનિયા કેટલી નીચી જાતી જાય. હું ખરેખર કહું છું મિત્રો કે સ્ટેજની પૂરેપૂરી મર્યાદા જાળવવામાં આવે ને તો વ્યાસપીઠ કરતા સ્ટેજ જરાય હેઠું નથી. વ્યાસપીઠ કરતા આ સ્ટેજ જરાય હેઠું નથી. અને મારા 2 અનુભવ તમને કહું. 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા, મને યાદ નથી બરોબર, જંગીની અંદર ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું. આપણા દાયરાની 24 ભેરા થઈ, બધા ડાંગરોએ ભેરા થઈ અને ડાંગરેશ્વર મહાદેવનું મંદિર કર્યું. એની પ્રાણ પ્રતિષ્ઠાનો મારો કાર્યક્રમ. અને રણછોડભાઈ 24 પટેલ, હદીના પટેલની છે, રણછોડભાઈ ડાંગર હદીજી પટેલ જ છે. અને ત્યારે મેં એમ કીધું હતું કે રણછોડ મામા એક ચારણની એવી ઈચ્છા છે કે જુનાગઢના ચોકમાં દેવાય બોદરનું પુતળું મુકાય. આવી મારી ઈચ્છા છે. વર્ષો પછી ઈચ્છા પૂરી થઈ. જુનાગઢમાં તો મુકાણું, ઉપરકોટમાં તો મુકાણું, પણ કેટલાય ગામની માલિકો દેવાય બોદરની પ્રતિમાઓ મુકાણી.
એ પછી છેલ્લા 15 વર્ષથી હું કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષથી કહેતો આવતો હતો. એ સરકારે સાંભળ્યું કે દ્વારકાધીશે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે પણ 6ઠા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી અભ્યાસક્રમની માલિકો ગીતાજીને દાખલ કર્યા. એનો મને આનંદ છે, એનો મને આનંદ છે. આ વ્યાસપીઠથી જરાય એટલું નથી, પણ અટાણે એટલી બધી નીચા ઉતરી ગયા છે. અમને કોઈ પ્રોગ્રામ માટે માપાત મારા ઘરે આવ્યા હતા વાત કરી દીધી, પણ કોઈ પ્રોગ્રામ માટે ફોન કરે ને એટલે પૂછીએ કે ગણે બિહાડવાળા કોઈ છે કે આમ લેતા આવી કે ના ના એ ફલાણા ભાઈ છે ગણે બિહાડી દે. પછી વગાડવાળા આમ લેતા આવી ને ગોઠવી દો કે ના ના કે એ તો રામદા બાપુ આવે છે એના ભેરા વગાડવાળા આવશે. પછી એમ કંઈક માઇકવાળા અમે ગોઠવી દઈ તમે ત્યાં આવશે કે ના કથા છે એટલે માઇક કાંઈ ના અમે રાખ્યા છે, એને માઇક છે અને બહુ સારું છે. અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, હોહાના જે ઉપાડા લીધા, આવા આવા ઉપાડા તો હરખા 5 વર્ષ હેલા ને તો મારા દેવાય તો ફોન કરીને પૂછવું જોઈએ સમજવા વાળા લઈ આવીને તમે ગોઠવી દો. નહીં જડે, સમજવા વાળા નહીં જડે, પૂછવું પડશે. હા હવે છેલ્લે એક દી વાત લઈને હવે લઈ જાઓ ભાઈ, ભાઈ એટલા ઘણા હવે લઈ જાઓ ભાઈ. એ હવે ઘણા હવે યાદ આમાં તાકાત બહુ છે. હારા હારા નજર જાય પછી મારી જ જાય, પછી પાછા લઈ જાય. હા બહુ તાકાત છે. કાઠિયાવાડની કહેવત બહુ સારી છે, ભેંસ ધીરવે કપાસ્યા વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાસ્યા દો ને એટલે બળદને દો ધણીને માર નાખે. ડોબું ધીરવે તગારા ને તગારા, બળદ ન ધીરવી હગે ફાટીને ધોવાડે જાય. વાણીઓ ધીરવે પૈસા, વાણિયા પાસે જેમ પૈસા એમ દુબરો થાય, જેમ પૈસા ભાગડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામાં ગાંઠું આવતું જાય. જેમ કાવડી આવે ને એ વાણીઓ દુબરો થાય ને આપણે પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડપતિ થતા કોઈ રિવોલ્વરની અરજી કરીને કોઈ મારી નાખાય નહીં. અને યુવાન મિત્રો તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, આ દેશમાં આ હિન્દુસ્તાનમાં આમાં રાજકીય વ્યક્તિ બેઠા થયેલા ખબર હશે, આ હિન્દુસ્તાનના વાણિયાઓની જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.5%. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના લઘુમતીમાં મુકાઈ ગયા. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિના લઘુમતીમાં મુકાઈ ગયા. એની વસ્તી ફક્ત 4.5%. તમને જાણીને આશ્ચર્ય થાય, દાનમાં 63%. દાનમાં હતા એ ગામના આગેવાનો બોલાવ્યા અને એમાં આહિર દાયરાના મેર દાયરાના જે કઈ આગેવાનો હતા એમાં બોલાવી અને એટલું કીધું, કરશનભાઈ આજ પૂનમની રાત છે, ધંધુવારના પાદરમાં પૂનમની રાત ગાળવી છે અને મેં સાંભળ્યું છે કે આયરની દીકરીઓ રાહડા બહુ સારા રમે છે, તો મારી જોવાની ઈચ્છા છે, તો આપણે રાહડાનો કાર્યક્રમ ગોઠવીએ તો. અને કરશનભાઈ ડાંગરે તે દી એટલું કીધું, તો માફ કરજો, આપ જુનાગઢના નવાબ છો, 999 પાદરના ધણી છો, આપનું વેણ ઉથાપતો નથી, પણ અમારી દીકરીઓના રાહડા તમારે જોવા હોય ને તો ગોકુળ આઠમને દી આવવું પડે. અમારી દીકરીઓ કૃષ્ણ પાસે રમે, એ સિવાય કોઈની પાસે રમે નહીં. કે ધંધોર મૂકી દેવું પડશે, કે કાલ મૂકતા આજ મૂક્યું. એ બધાએ ગાડા ફેર્યા. નિર્દાયરાને તો સમજાવીએ ને પાછા લઈ આવ્યા, પણ કરશનભાઈ રોકાણા નહીં, એ ત્યાંથી નીકળી ગયા. એક ભાઈ પછી કલાણા રોકાણા અને ત્યાંથી ગાડા આગળ ગયા, તમામ દાયરો વેરવા જઈ અને પછી રોકાણો. એ વેરવાથી આપણે મંડળ આવ્યું છે, એનો પણ આપણે લાભ લેવાનો છે. ભાઈ વેરવાથી આવ્યા છે રણજીતભાઈ, એનો પણ લાભ લેવું. એ રમવાનું અચ્છા એક જ આવ્યા છે, મને એમ કે આખી મંડળી આવી છે, આપણે એમનો લાભ લેવો. પણ આ હિરલા એરણમાં ઓરાય માથે ઘણ કેરા ખાય તો ટાણા આવે ને અને ત્યાં ધીરવી જાય. કારણ કે ખારા મોરાદિત પ્રભુત્વમાં બધા ના આવવાના હોય. હા વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ. માના ઓદરમાં બી રોપાય તેથી વિધાતા લખી નાખે, એમાં કંઈક ખારા અને કંઈક મીઠ. હાવ હરીખા દંડડા તો રાજા રામે નથી. જીવનના બધા હરીખા દિવસો તો રાજા રામે જોયા નહોતા. હા ખારા મોરા દી આવે, પણ એમાં બાપના નામને જાળવી રાખવું. મોડા દનને માગણ મળે અંગ રોંગરે હરિયા. દી મોરો હોય ને આંગણે માગવા વાળા આવે.
અંગ રોગને હરિયા, કાયા રોગે ઘેરાણી હોય ને આમ દુશ્મન આવીને ઉભો રહીએ અને ઈ ટાણા જે ધીરવવા હીરલા એરણમાં ઓરાય, પછી માથે ઘણ કેરા ઘા, એમાં ફૂટે ઈ તો ફટકિયા કહેવાય. કરીને ઉભા રહીએ ને એ તો બધા ફટકિયા. ખરા ની ખરે ખબરું થાય. ટાણું આવે, સમય આવે. બહુ છેટું ન જવું હોય તો વંથલી અને માણાવદરની વચારે ઘંટિયા બંટિયા ગામ, એ બંટિયા ગામની માલિક એક પ્રસંગ એવો બનેલો કે ગામ એક થોડું થઈ ગયું. આયરના 3 ઘર, આયરોના 3 ઘર અને 3 ઘરને તદી દીધા. એને બીડી બાકા નહીં દેવાના, એને મૂલે નહીં જવાનું, મૂલે નહીં જવાનું, એને પાણી વાળવા નહીં જવાનું, એના ઘરે કોઈ હાથી નહીં રહેવાનું. 3 ઘરનો ત્યાગ કર્યો અને એમાં છેલ્લે વાણંદ ઉપર દબાણ મૂક્યું. દેવજી કરીને વાણંદ, એની ઉપર દબાણ મૂક્યું. પધારો કે તારે આયરુની દાઢી કરવા નહીં જવાનું. અને થોડાક દિવસ થયા રામ બાપાને ખબર પડ્યા, રામ રૂડા મેં જોયેલા. આ તો મારી સાંભળીની વાતો તમને કરું છું. એ રામ રૂડા મેં જોયેલા. એને બોલાવી વાણંદને કીધું, દેવજી કે હા, કે વાત સાંભળી છે, ગામ તને મૂકી દે. હા બાપા, ગામ મને મૂકી દે. અરે પણ તું ગામ ભેરો થઈ જા, અમે માણાવદર જઈને દાઢી કરાવી લે. હું તું ગામ ભેરો થઈ જા. કે ના બાપા, ગામ ભેરો નહીં થાઉં, પણ 3 ઘરમાં છે થોડો નહીં કે નભે નહીં ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય. હા ને અડીખમ આયરે પોતાના દીકરાઓને બોલાવીને એટલું કીધું, આજો ભાઈ તો હમણાં ગુજરી ગયા, આમાં વડીલ એશિયાની ખ્યાલ આવી છે મારી વાત. દીકરાને બોલાવીને એટલું કીધું, હાજા કે હા, કે આ 3 ઘર માથે નભે નહીં, અને કંઈક આપો. કે બાપા હું આપી, કે એટલો રૂપિયા આપી કે રૂપિયા વપરાઈ જાય, કે હોનું દઈ કે હોનું વપરાઈ જાય, હોનું વેચાઈ જાય, એને જીવાય કાંઈક આપો. કે બાપા હું દઈ, કે 10 વીઘા જમીન કાઢી દો. એ પાડાની કાન દેવી જો 10 વીઘા જમીન કાઢી દીધી, એક ભેંસ દીધી. હમણાં થોડાક સમય પહેલા, કોરોના પહેલા મારો કાર્યક્રમ હતો ને, ચા દેવા ભાભો આવ્યો ને, તે મેં પીછું ગયેલી જમી દીધી તું. એ કે આ ભાઈ હું રામ બાપા વૈયા ગયા, વાણંદ હજી જીવે છે. આયરલા એરણમાં ઓરાય, માથે ઘણા કેરા ઘા. જે પરિવારમાં, જે કુળમાં રાજી થઈ અને ભાગવતી પધારે છે ત્યારે ભાગવત સપ્તાહ થઈ શકે છે. બાકી વિચાર આવતા આવતા વર્ષો નીકળી જાય, આયોજન કરતા કરતા તો 1.5 નીકળી જાય. ભાગવતીની ઈચ્છા થાય ત્યારે કુળની અંદર, પરિવારની અંદર પધારે છે. એવા કારેથા પરિવારની અંદર ભાગવતી પધાર્યા છે. 24 અવતાર વિકંભ કપિલ હયગ્રીવ વિશંભર દત્તાત્રી હરિહંસ દમોદર રાય વેંકોટ ધનંતર રીખબ ગરુડારૂઢ પ્રથો પ્રસનિગ્રભ મચ્છ કચ્છવારા મહમહણ મચ્છ કચ્છવારા મહમહણ નરસંગ વામન નર નારાયણ દ્વિજ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલકી કરુણાકર બડી અવતાર તુહી બડબંધન ભક્ત તણા દરિયા દુઃખ ભંજન તવિદે હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસાર. 24 અવતાર, 24 અવતારના જેમાં વર્ણન છે. સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળેલ અમૃતના ફળ સમાન, જેનો 10મો સ્કંધ એ ભગવાન કૃષ્ણનું હૃદય છે. એવા ભગવાન શ્રી કૃષ્ણનું વાક્મય સ્વરૂપ રાતીના પીપરે ભીલના બાણથી જેથી વિંધાણો છેલ્લા શ્વાસ ઘૂંટતો હતો ત્યારે ઉદ્ધવજી કીધું તો પ્રભુ અમે કેના આધારે જીવશું? કે હું મારું સ્વરૂપ છે ને એ ભાગવતની અંદર સમાવેશ કરું છું, તો ભાગવતના આધારે જીવશું. એવો આ ગ્રંથ, એમાં ખગોળ, ભૂગોળ, વિજ્ઞાન, જ્યોતિષ બધું આ સમય આવશે ને એ પ્રમાણે તમને કહેતો જાય જે મને યાદ આવશે. પણ મારી થિયરી જે છે એની હું મારાથી શરૂઆત કરું. અહીં જે કંઈ મહેમાનો પધાર્યા છે, વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, બાળકો અને જે કંઈ બહેનો, દીકરીઓ, ભાણેજના જે કંઈ આવ્યા છે એ બધાનું કારેથા પરિવાર વતી, પ્રભાતમામા વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બીજું, તમને જ્યાં મોદ આવે ત્યાં તાલી પડકારો હોંકારો દેજો. ત્રીજું,
જ્યારે સંગીત આવે ને ત્યારે કોઈ આમ ઘોર કરવાની ઈચ્છા થાય તો સંગીત આવે ને ત્યારે ઘોર કરવા આવજો. વચ્ચે વાત આવતી હોય ને ત્યારે આવશો નહીં, જેથી વાતનો દોર ન તૂટે. ચોથું, વીડિયાવાળા ભાઈઓને અને જે કાંઈ આ ફોટા પાડવાવાળા ભાઈઓ એને પણ એક વિનંતી કરી કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેવા તમે જાજો. જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે ત્યાં સુધી સ્થિર થાજો. પાંચમું ખાસ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી કે લતા મંગેશકર હોય આખી દુનિયા દાદી ન કરી શકે. બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેંસ દોતા ન આવડે. એ ભલે ને આખો દેશ હકવે પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો કે ડોકા પાડતા થોડા આવડે. એ બધું બધાને ન આવડે. એટલે મારી પાસે જે કલા છે એમાં આહિર દાયરાને આંગણે આવ્યો છું. આહિર, ચારણ, અફીણ, ખૂબ વાતો મેં કર્યું છે અને હજી પણ કરીશ. લોકવાર્તાનું હિમાયતી છું, એટલે એક બે લોકવાર્તાઓ પણ આપણી કરવાની કોશિશ કરીશ. વળી ભાગવતના સાનિધ્યમાં છું એટલે થોડી ઘણી ધર્મની અને એને લગતી વાતો કરીશ. કારણ કે આ બધા છે ને એ મુક્તિના ઠેકાણા છે, બંધનમાંથી મુક્ત કરી દે. તમે કોઈ જોયું હોય તો ભલે, ન જોયું હોય તો મારી પાસે સાંભળી ગયો. મદારી વાંદરા પકડવા જાય, આમ જોયું નહીં, લગભગ કોઈ નહીં જોયું. મદારી વાંદરા પકડવા જાય, લોખંડનો ઘડો લઈ ગયા હોય, ઝાડવા હેઠે મૂકે, બે ખોવા દાળિયા નાખે અને એક ઝાડવાડો મદારી હતાઈ જાય. વાંદરું હેઠું ઉતરે, ઘડામાં જોવે, દાળિયા દેખે એને દાળિયા ભાવે બહુ, એટલે ઘડામાં હાથ નાખીને દાળિયાને મુઠ્ઠી ભરાય તો ઘડાનું બોટું એવું હાંકડું હોય કે સીધો હાથ વયો જાય. પછી મુઠ્ઠી હોય તો હાથ બાઈને ન નીકળે. વજનદાર ઘડો ઉપડે નહીં, દાળિયા મૂકે નહીં, હાથ બાઈને નીકળે નહીં. એ થાકીને લોચ પછી જાય, ઠેકડા મારી 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 મારીને થાકીને લોચ પછી જાય ને ઘડામાં માથું નાખી દે એટલે મદારી આવીને ડોકમાં ગાડીઓ પરાવી દે. જેવો મદારીનો ગાડીઓ પડે એ બીકમાં બીકમાં મુઠ્ઠી ઉગડી જાય, દાળિયા ઢોળાઈ જાય, ઘડામાંથી હાથ બહાર નીકળી જાય. પણ પછી બહુ મોડું થઈ ગયું, મદારીનો ગાડીઓ પડી. તો ઈશ્વરે દીધું હોય તો વેલા હારી મુઠ્ઠી ઉગાડજો. બાકી આની ત્રણ જ ગતિ છે, દાન, ભોગ ને નાશ. કાં તમે દાન કરી શકો, કાંનો ભોગ કરી શકો, અને કાં એક દી આપણને મૂકીને વહી જવાની, કાં આપણે એને મૂકીને વ્યા જવાના. બેમાંથી એક ઘટના તો ઘટવાની ઘટવાની ઘટવાની. ત્રણ જ ગતિ, ચોથી ગતિ જ નથી. એટલે મને રજનીશનું એક વાક્ય બહુ ગમે, ઓશો. કદાચ એના બધા વાક્યો હું સહમત ન હોઉં, પણ એક વાક્ય મને ઓશોનું બહુ ગમ્યું કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, હારા કામમાં વાપરા એટલા જ બચ્યા. ખર્ચતા ખૂટી જશે, ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, આ તો ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો વિચાર કરે, હાય ખવડાવે તો ખૂટી જાહે, હાય આપે તો ખૂટી જાહે, હાય વાપરે તો ખૂટી જાહે. એટલે મેં મેરુ કહેતા, અમારે મેરુ છત્રાવા એમ કહેતા કે કોઈ લોભિયો માણા એટલો બધો રૂષ્ટપુષ્ટ હોય, એને જો તમારે દુબરો કરી દેવો હોય ને તો દાતારના વરામાં તેડી જાવો, દાતારના પ્રસંગમાં તેડી જાવો. એ દાતારનો પ્રસંગ જોઈને દુબરો થઈ જાય કે આનું નહીં રહી, આનું પૂરું થઈ જાય, આનું નહીં રહી, આનું નહીં વાપરે ઓઈલો ને મરે ઓઈલો. બોલો મામા, અમુક તો એટલી હદે લોભિયા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા